હેલો ગાઈસ, જય શ્રી કૃષ્ણ. તો કેમ છો તમે બધા? આપણે આજે જવાનું છે વડોદરા. તો આપણે પણ આવી ગયા ક્લાયન્ટના ઘરે અને ઘરે આવતા આપણે મળી ગઈ ચા. તો આપણે પણ લગાવી દીધી ચાની ચુસ્કી. ક્લાયન્ટ હજી આવ્યા નતા, તો એમની તો રાહ એવી જોડે પડે જાણે કોઈ સેલિબ્રિટી આવવાનું હોય. હો બાકી તો આપણે ફાઇનલી નીકળી ગયા વડોદરા જવા માટે અને પહોંચી ગયા એક્સપ્રેસ હાઈવે પર અને કપી લીધો ટોલ. પછી આપણે પણ ગાડી એવી ભગાઈ કે આપણે પહોંચાડી દે એમને લોકેશન ઉપર. પછી આપણે આવી ગયા અહીંયા તો ગાડી હા ચાલો પણ રેડી, ઘોડો નાચવા માટે પણ રેડી અને આપણે કન્ટેન્ટ બનાવવા માટે પણ રેડી. અહીંયા તો બાકી જબરો ફોટોશૂટ ચાલે હો ને અહીંયા ચાલે છે કે ઘોડા ઉપર તો હું જ બેસીશ. એસા મત કરો મેરી જાન. અને આ ભાઈ તો સાફો બાંધે હેલિકોપ્ટરની સ્પીડ. પછી આવી ગયા આપણે પાર્કિંગમાં આપણી રાણીને પાર્ક કરવા માટે. આપણે ગઈ ગયા ફાર્મ હાઉસ. બાકી ફાર્મ હાઉસની લાઈટ તો જબરી હો, બાજુમાં કોઈ ઘોડી ચડ. જમવામાં મોડું થાય. બાકી આ શું અહીંયા તો પાછો ફોટોશૂટ ચાલુ થઈ ગયો હે. આ ગ્રૂમ બ્રાઇડે એવું તો શું કર્યું કે છાપામાં આવી ગયું. અહીંયા તો છોકરીના મમ્મી પપ્પા રાહ જોઈ રહ્યા છે અને છોકરાના મમ્મી પપ્પા નાચવામાં પડ્યા છે. આ એક ડાળનું પંખી તો ક્યાંનું માથાના માથે જ મંડરાઈ રહ્યું છે. મને તો લાગે છે કે સંગીત પ્રોગ્રામ અહીંયા જ થઈ જશે હો. આ ભાઈનું સેટિંગ અહીંયા ગોતે ચડી ગયું લાગે અને આ ભાઈઓનું સેટિંગ અને વરરાજાની રાહ જોતા જોતા તો ઘોડા પણ થાકી ગયા. મેડિકલ ટેસ્ટનું પોસ્ટર અહીંયા કેમ લગાવ? તમને તો ખબર છે કે તમારો ભાઈ સિનેમેટોગ્રાફી વાળો, તો ચલો તમને કંઈક શોર્ટ્સ બતાવું. આપણે આવી ગયા પાછા 2 નંબરનું કામ કરવા માટે, એટલે કે મફતનું ટેચવા માટે. આપણે આવી ગયા પાછા ફાર્મમાં. પહેલા લઈ લીધો આપણો ફેવરેટ જાંબુ શોટ, પછી લીધો આપણે સાઉથ ઇન્ડિયન, પછી લઈ લીધા પિઝા, પછી લઈ લીધા આપણે દહીં વડા, પછી લીધું આપણે સિઝલર. પાઉની તો કચોરી બનાવી દીધી અને કાચા ગ્લાસમાં આપી દીધું પુલાવ. નારિયેળમાં રબડી આપી દીધી. મને તો સ્ટાર્ટરમાં જ પેટ ભરી લીધું, મેન કોર્સમાં પડવું જ નહીં હો. આ ભાઈને પણ કોઈ જમાડી દેજો હો મારા ભાઈ. તો આપણે બિનબુલે મહેમાન બધાને ટાટા કરીને આપણે નીકળી ગયા અમદાવાદ આવવા માટે. હવે તો આપણે પહોંચી જઈશું ફટાફટ અમદાવાદ. આ શું? આ તો હારો ટ્રાફિક નડી ગયો લે. અમદાવાદ તો અમદાવાદ, હવે તો એક્સપ્રેસ હાઈવે પર નહીં છોડતા હો મારા ભાઈ. લાઈફ મેં કુછ અચ્છા કરો યાર. તો ફાઇનલી આપણે 2 વાગે પહોંચી ગયા ક્લાયન્ટના ઘરે અને આમને કહી દીધા અહીંયા ડ્રોપ. અહીંયા તો બાકી કોઈ ચકલું નહીં ફરકતું હો. રાતે ક્યાં ચકલા હોય. તો ફટાફટ નીકળી ગયા હવે આપણે આપણા ઘરે. રાનીને કરી દીધી પાર્ક. મળીએ બીજા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.